પ્રિય મિત્રો, નવું વર્ષ 2026 શરૂ થાય તે પહેલાં ચૂપચાપ તુલસીના છોડમાં આ એક વસ્તુ બાંધી દેજો। આ એક નાનકડી વસ્તુ એટલો પૈસો લાવશે કે તમારી તિજોરીમાં પૈસા રાખવાની જગ્યા નહીં બચે। જી હા મિત્રો, જીવનમાં જો તમે ક્યારેય મહેનત કરી છે અને છતાં પણ પૈસા અટકીને આવ્યા છે, જો તમે જોયું છે કે તમે કમાઓ છો તો ઘણું પણ પૈસા હાથમાં ટકતા જ નથી, અને જો તમને લાગે છે કે તમારી આસપાસ કેટલાક એવા લોકો છે જેમના નસીબમાં વધારે મહેનત વગર પણ ઘણો પૈસો આવી જાય છે, મહેનત વગર પણ તેમના તમામ કામ પૂરા થઈ જાય છે, અને તમે બધું જ કરીને રાત દિવસ મહેનત કરીને પણ પાછળ રહી જાઓ છો, તો આજનો આ વિડિયો મિત્રો તમારા માટે છે અને ખૂબ જ મહત્વપૂર્ણ વિડિયો છે। આ વિડિયો મિત્રો તમારી આખી જિંદગી બદલી શકે છે। આ વિડિયો મિત્રો એ દરેક માણસના દિલને સ્પર્શી જશે જેણે પોતાના જીવનમાં ખૂબ મહેનત કરી છે, જે માણસ એકલા બેસીને પોતાની પરિસ્થિતિને કોસે છે, જે માણસે ક્યારેય ભગવાનને આ સવાલ કર્યો છે કે હે પ્રભુ, આખરે મારી સાથે જ આવું કેમ થઈ રહ્યું છે। આ વિડિયો તે તમામ લોકો માટે છે, કારણ કે મિત્રો સત્ય એ છે કે વર્ષ બદલાય છે, તારીખો બદલાય છે, કેલેન્ડર બદલાય છે, પણ તમારી સ્થિતિ બદલાતી નથી, તમારું નસીબ નથી બદલાતું, તમારું ભાગ્ય નથી બદલાતું। તમારા મનમાં હંમેશા એ જ ડર બેઠેલો રહે છે કે વર્ષ તો બદલાઈ ગયું, પણ મારા જીવનમાં બદલાવ ક્યારે આવશે? શું આવનારું વર્ષ મારા જીવનમાં ખુશીઓ લઈને આવશે? શું મારા જીવનમાં પણ એ બધું જ હશે જેના મેં સપના જોયા છે? મિત્રો, હવે એ સમય આવી ગયો છે। તમે તમારી બધી ચિંતાઓ, બધી પરેશાનીઓ ભૂલી જાઓ। આજે આ વિડીયોમાં અમે તમને એક એવો ઉપાય જણાવવાના છીએ જે તમારી આખી જિંદગી બદલી શકે છે। આ ખૂબ જ સરળ ઉપાય છે જે તમે માત્ર થોડી મિનિટોમાં જ આસાનીથી કરી શકો છો। એટલા માટે મિત્રો, આ વિડીયોને નજરઅંદાજ કરવાની ભૂલ ન કરતા। શરૂઆતથી લઈને અંત સુધી વિડીયો જોજો મિત્રો। તમે તમારા આખા દિવસનો કિંમતી સમય ખબર નહીં ક્યાં વ્યર્થમાં ખર્ચ કરી દો છો, પણ આજે થોડો સમય આ વિડીયો જોવામાં રોકાણ કરી દેજો। તમારી આખી જિંદગીનો સવાલ છે। આજે આ થોડી મિનિટોનો વિડીયો તમારી આખી જિંદગી બદલી શકે છે। સૌપ્રથમ વિડીયોમાં આગળ વધતા પહેલા આપ સૌને વિનંતી કરીશ કે તમે આ વિડીયોને લાઈક કરો, તેની સાથે જ સાચા મનથી કોમેન્ટ બોક્સમાં રાધે રાધે જરૂર લખી દેજો। તમારા જીવનમાં ખૂબ સારા બદલાવ તમને જોવા મળશે। જુઓ મિત્રો, આપણા શાસ્ત્રોમાં એક વાત કહેવામાં આવી છે કે મનુષ્યના જીવનમાં જ્યારે પણ કોઈ બદલાવ આવે છે તો બદલાવ આવતા પહેલા ઘણા બધા નાના સંકેતો મળવા લાગે છે, ખૂબ નાના ઉપાયો અસર બતાવવા લાગે છે, અને ખાસ કરીને જ્યારે નવું વર્ષ આવવાનું હોય ત્યારે દરેક વ્યક્તિની જિંદગીમાં એવો સમય આવે છે જ્યારે તે એ નાના ઉપાયોને દિલથી કરી લે તો તેનું આખું જીવન બદલાઈ શકે છે। મિત્રો, જેમ કે હવે નવું વર્ષ એટલે કે 2026 આવવાનું છે, તો આ માત્ર એક તારીખનું બદલાવવું નથી, આ માત્ર એક કેલેન્ડરનું બદલાવવું નથી, પણ આ એ દરેક ઊર્જાનો બદલાવ છે જે તમારા જીવન પર ઊંડી અસર પાડી રહી છે। પછી તે તમારા ગ્રહોની ચાલ હોય કે તમારા ભાગ્યની દિશા હોય। નવા વર્ષની શરૂઆતમાં તમારા દ્વારા કરવામાં આવેલા કેટલાક ઉપાયો નક્કી કરે છે કે તમારું આખું વર્ષ કેવું જવાનું છે। અને જો તમે મિત્રો આજે અમારા દ્વારા જણાવવામાં આવેલો ઉપાય કરી લીધો તો આ આખા વર્ષ દરમિયાન તમારું ભાગ્ય તમારો એટલો સાથ આપશે કે તમને પોતાને પણ વિશ્વાસ નહીં થાય। આજ પહેલાં પણ મિત્રો તમારા જીવનમાં ઘણીવાર ઘણી બધી તકો આવી છે। દર વખતે નવું વર્ષ આવે છે, પણ અવારનવાર એ જોવામાં આવે છે કે તમે આ તકને એમ જ હાથમાંથી ગુમાવી દો છો। પરંતુ બીજી બાજુ કેટલાક લોકો ચૂપચાપ, કોઈ શોરબકોર કર્યા વગર, કોઈને જણાવ્યા વગર પોતાના જીવનમાં કેટલાક એવા નાના કામ કરે છે જેના કારણે પૈસા પોતે ચાલીને તેમની પાસે આવવા લાગે છે। આમાંનું જ એક કામ જોડાયેલું છે તુલસીના છોડ સાથે। મિત્રો, તુલસીનો છોડ માત્ર એક છોડ નથી, તુલસીને આપણા ધર્મમાં જીવિત દેવી માનવામાં આવે છે। એવું કહેવાય છે કે જ્યાં તુલસીનો છોડ હોય છે ત્યાં ક્યારેય નકારાત્મક ઉર્જા ટકી શકતી નથી, ત્યાં આસપાસ ક્યાંય પણ નકારાત્મક ઉર્જાનો પ્રભાવ હોતો નથી, ત્યાં દરિદ્રતા અને ગરીબી વધારે સમય રહી શકતી નથી। અને મિત્રો, તુલસીના છોડ પાસે કરવામાં આવેલો નાનકડો ઉપાય પણ ઘણું મોટું ફળ આપે છે। પરંતુ આજના સમયમાં આપણે તુલસીને માત્ર એક છોડ સમજીએ છીએ અને તેને પોતાના ઘરના ખૂણામાં રાખી દઈએ છીએ અને ફક્ત વિચારીએ છીએ કે સવાર સાંજ આમાં બસ આપણે પાણી આપવાનું છે। આપણે ન તો તેનું મહત્વ સમજીએ છીએ અને ન તો તુલસીના છોડ સાથે જોડાયેલી એ મહત્વપૂર્ણ વાતોને સમજીએ છીએ।
જ્યારે સત્ય એ છે મિત્રો કે તુલસીના છોડ પાસે કરવામાં આવેલું નાનકડું કામ, નાનકડો ઉપાય તમારા આખા જીવનની દિશા બદલી શકે છે. ખાસ કરીને આ ઉપાય ત્યારે વધારે અસર કરે છે જ્યારે તે દેખાડા માટે નહીં પણ મનથી કરવામાં આવ્યો હોય અને ચૂપચાપ કરવામાં આવ્યો હોય. કારણ કે મિત્રો, આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં સાફ આ વાત કહેવામાં આવી છે કે તમે ભલે કોઈ પણ ઉપાય કરો, પણ જો તે ઉપાય તમે દેખાડા માટે કર્યો તો તે ઉપાય ક્યારેય અસર નહીં બતાવે. પરંતુ જો તમે કોઈ નાનકડો ઉપાય પણ વગર કોઈ શોરબકોર કે પ્રચાર વગર કર્યો તો તે ઉપાય ધીમે ધીમે તમારી આખી સ્થિતિ બદલી શકે છે. અને એ જ કારણ છે મિત્રો કે આજના આ વિડીયોમાં હું તમને જે ઉપાય જણાવી રહ્યો છું તેને ખૂબ ગુપ્ત રીતે કરજો. આ જે વાતો મેં તમને જણાવી છે મિત્રો, એ કોઈ વાર્તા નથી. આ તમારા રોજબરોજના જીવન સાથે જોડાયેલી વાતો હું તમને જણાવી રહ્યો છું. તમે મિત્રો પાછલા કેટલાય વર્ષો પર નજર નાખો. દર વર્ષે દરેક મહિનાના અંતે તમારું ખિસ્સું ખાલીનું ખાલી રહી જાય છે. તમે પૈસા કમાઓ છો, ખૂબ મહેનત કરો છો, પણ અચાનક ક્યાંક ને ક્યાંકથી કોઈ ખર્ચ આવી જાય છે. ક્યારેક ઘરમાં અચાનક કોઈ બીમાર પડી જાય છે, તો ક્યારેક ચાલતી વસ્તુઓ અચાનક બગડી જાય છે. ક્યાંક ને ક્યાંકથી મિત્રો કોઈ મોટો ખર્ચ આવી જાય છે અને તમારા બધા પૈસા ખતમ થઈ જાય છે. ખૂબ મહેનત કરવા છતાં પણ મિત્રો, તમારા હકનો જે પૈસો હોય છે ઘણીવાર તે પણ અટકી જાય છે. તે પણ તમને મળતો નથી. તમારા ઘરમાં પાછલા કેટલાક સમયથી બરકતની ખૂબ જ અછત આવી ગઈ છે. તમારા મનમાં હંમેશા એ જ ડર સતાવે છે કે ખબર નહીં કાલે શું થશે. આજનો દિવસ તો આટલો ખરાબ ગયો, આવનારો દિવસ મારા માટે ખુશીઓ લઈને આવશે કે નહીં. અને મિત્રો, જ્યારે માણસને ડર લાગવા લાગે છે, જ્યારે માણસ ડરમાં જીવવા લાગે છે, ત્યારે તેની આસપાસની બધી ઊર્જા નબળી પડી જાય છે. તે માણસ એ જ સમયથી ખોટા નિર્ણયો લેવા લાગે છે અને હાથમાં આવેલી તકો પણ તેના હાથમાંથી નીકળવા લાગે છે. અને પછી તેના મનમાં નકારાત્મક ઊર્જા બેસી જાય છે. અને પછી તે કહે છે કે મારું તો નસીબ જ ખરાબ છે, મારું તો ભાગ્ય જ ખરાબ છે. જ્યારે મિત્રો, સત્ય એ છે કે નસીબ પહેલાં ઊર્જા બદલાય છે. અને ઊર્જા બદલવા માટે તમારે મોટા કામ નથી કરવાના, પણ સાચા સમયે કેટલાક નાના ઉપાયો કરવાના છે. અને મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને એ જ નાના ઉપાય વિશે જણાવવાના છીએ. પણ એ પહેલાં ધ્યાન રાખજો કે આ કોઈ જાદુ ટોણો નથી કે રાતોરાત અમીર બનવાની કોઈ વાત અમે તમને નથી જણાવી રહ્યા. અમે જે ઉપાય તમને જણાવી રહ્યા છીએ તે તમને માનસિક રીતે અને આધ્યાત્મિક રીતે જણાવી રહ્યા છીએ, જે તમારા જીવન પર ઊંડી અસર પાડશે. આ ઉપાય જો તમે ચૂપચાપ સાચા મનથી કર્યો તો તમારી પાસે પૈસા આવવા લાગશે. તમારી મહેનતના પૈસા ધીમે ધીમે તમારી પાસે ટકવા લાગશે. મિત્રો, એ જ કારણ છે કે આપણા જે વડીલો હતા તેઓ વર્ષ બદલાતા પહેલાં ઘરની સાફ સફાઈ કરતા હતા, તુલસીને સાફ રાખતા હતા, દરરોજ તુલસીમાં પાણી આપતા હતા અને તેની પાસે દરરોજ સાંજના સમયે દીવો પ્રગટાવતા હતા. અને કેટલાક એવા નાના ઉપાયો તેઓ આપણાથી છુપાઈને ચૂપચાપ કરતા હતા, જેના પર આપણું ક્યારેય ધ્યાન નથી ગયું. અને ન તો તેમણે ક્યારે એ ઉપાયની ચર્ચા આપણી સાથે કરી, કારણ કે તેમને ખબર હતી કે આ વસ્તુઓ જણાવવાથી તેનું ફળ સમાપ્ત થઈ જાય છે. જો તેમણે આ વસ્તુઓ તમને જણાવી દીધી હોત તો તે ઉપાયની બધી અસર લુપ્ત થઈ ગઈ હોત. અને એ જ કારણ હતું મિત્રો કે આજના સમયમાં મોટાભાગના લોકો તે વસ્તુઓ વિશે નથી જાણતા. પણ અમારી ફરજ છે કે અમે તમને તે વાત જણાવીએ. તે પહેલાં એ ધ્યાન રાખજો કે આ ઉપાયને તમારે પણ એટલો જ ગુપ્ત રાખવાનો છે, તો જ આ ઉપાય તમારા માટે સારી રીતે કામ કરશે. અને મિત્રો, જો અત્યાર સુધી તમે આ વિડીયોને લાઇક નથી કર્યો તો મોડું ન કરો. વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય તુલસીમાં જરૂર લખી દેજો. મિત્રો, અમે જાણીએ છીએ કે પાછલા કેટલાક દિવસોથી, કેટલાક અઠવાડિયાથી તમારા મનમાં પણ આ પ્રશ્ન વારંવાર ઉઠી રહ્યો છે કે હે ભગવાન, ક્યાંકથી કોઈ એવો રસ્તો બતાવી દો કે આવનારું વર્ષ 2026 મારા જીવનમાં નવો વળાંક લઈને આવે. મારું મન થોડું હળવું થઈ જાય, મારું મન થોડું શાંત થઈ જાય અને મારા ઘરમાં બરકત જળવાઈ રહે. કારણ કે મિત્રો, હવે તમે મુશ્કેલીઓથી પૂરી રીતે થાકી ગયા છો. હવે તમને કોઈ રસ્તો દેખાઈ નથી રહ્યો. તમે ઘણા ઉપાયો કર્યા, પણ કોઈ ઉપાય તમારા માટે કામ નથી કરતો. પરંતુ મિત્રો, નવા વર્ષની શરૂઆતનો સમય કોઈ સાધારણ સમય નથી. એકવાર મારા પર વિશ્વાસ કરજો અને હું જે ઉપાય જણાવી રહ્યો છું તે કરીને જોઈ લેજો. આખી જિંદગી ન બદલાઈ જાય તો કહેજો. કારણ કે મિત્રો, આ ઉપાય માત્ર સાંભળવામાં સાધારણ છે, પણ તેની અસર ખૂબ ચમત્કારિક રીતે તમને જોવા મળશે. અને ઉપાયમાં હું તમને જે વાતો જણાવીશ તે સાંભળવામાં અને જોવામાં ખૂબ સાધારણ હશે, પણ તેની અસર જ્યારે તમને દેખાશે ત્યારે તમે પણ હેરાન થઈ જશો. મિત્રો, જ્યારે આપણે તુલસીના છોડની વાત કરીએ છીએ તો મોટાભાગના લોકો એટલું જ સમજે છે કે તુલસીના છોડમાં માત્ર સવાર અને સાંજ પાણી નાખવાનું છે અને ક્યારેક તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવી દેવાનો છે. પણ આ આપણી સૌથી મોટી ભૂલ છે.
મિત્રો, તુલસીનો એક છોડ માત્ર તમારા ઘરમાં એક કુંડું કે એક છોડ નથી. આ એક નાનકડો છોડ તમારી આદતોથી, તમારા રોજબરોજના વ્યવહારથી જોડાયેલી ઊર્જાને નિયંત્રિત કરે છે. અને મિત્રો, કેટલાક લોકો આ વાતને બિલકુલ નથી સમજતા, અને એ જ કારણ છે કે પછી તે જ લોકો કહે છે કે અમે બધું જ કર્યું પણ અમારા જીવનમાં કોઈ ફરક ન પડ્યો. જ્યારે મિત્રો, સત્ય એ હોય છે કે કેટલીક નાની નાની ભૂલો હોય છે જે જાણતા અજાણતા આપણે રોજ કરતા રહીએ છીએ, અને આપણી એ જ ભૂલો આપણા ઘરમાં બરકત આવવા દેતી નથી. જેમ કે તુલસીના છોડ પાસે ગુસ્સામાં ઊભા રહેવું, મનમાં નકારાત્મક વાતો લઈને તુલસીના છોડ પાસે જવું, અથવા તુલસીના છોડ સામે બેસીને કોઈની નિંદા કરવી, અને તુલસીના છોડની માત્ર ત્યારે જ પૂજા કરવી જ્યારે તમારું કોઈ કામ અટકેલું હોય. મિત્રો, શાસ્ત્રોમાં સાફ સાફ કહેવામાં આવ્યું છે કે તુલસી એ ઘરમાં વધારે ફળ આપે છે જ્યાં તેને બોજ નહીં પણ પરિવારનો સભ્ય માનવામાં આવે છે. અને મિત્રો, એ જ કારણ છે કે જૂના સમયમાં મહિલાઓ સૌથી પહેલા ઉઠીને પોતાના માતાપિતા અને ભગવાનથી પણ પહેલા તુલસીના છોડને પ્રણામ કરતી હતી. પ્રણામ કરતાં જ તેનું મન પૂરી રીતે હળવું થઈ જતું હતું, કારણ કે તુલસીનો છોડ માત્ર બહારની નહીં પણ મનની અંદરની ગંદકી, મનની અંદરનો જે ભાર હોય છે તેને પણ સમાપ્ત કરી દે છે. અને જ્યારે માણસ અંદરથી ગૂંચવાયેલો હોય છે ત્યારે તે બહાર ગમે તેટલા ઉપાયો કરી લે, તેના પર એ ઉપાયોની કોઈ અસર થતી નથી. એટલા માટે 2026 આવતા પહેલા સૌથી જરૂરી વાત એ સમજવી છે કે પૈસો માત્ર મહેનતથી નહીં પણ તમારી વિચારસરણીથી પણ આવે છે. કારણ કે તમે પોતે જોયું હશે કે ઘણીવાર ઓછું ભણેલો માણસ જીવનમાં ઘણો આગળ નીકળી જાય છે અને સમજદાર માણસ ઘરે જ બેસી રહે છે. એ જ કારણ છે મિત્રો કે પૈસો એ જગ્યાએ ટકે છે જ્યાં ડર નહીં પણ ભરોસો હોય છે, જ્યાં ઉતાવળ નહીં પણ ધીરજ હોય છે, અને જ્યાં લાલચ નહીં પણ સંતુલન હોય છે. અને તુલસીનો છોડ તમારા મનના સંતુલન સાથે જોડાયેલો છે. એટલા માટે મિત્રો, આજે આપણે જે ઉપાયની વાત કરવા જઈ રહ્યા છીએ, જે ઉપાય આજે અમે તમને જણાવવાના છીએ, તે ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાય છે. આ ઉપાય કરવાથી ન માત્ર તમારા ઘરમાં બરકત વધશે, તિજોરીમાં પૈસા વધશે, પણ તમારું મન પણ સંતુલિત રહેશે અને શાંત રહેશે. એટલા માટે મિત્રો, આસપાસ કોઈ ન હોય ત્યારે જ આ વાતો સાંભળજો. તો મિત્રો, હવે સમય આવી ગયો છે તમને એ નાનકડી વસ્તુ વિશે જણાવવાનો જેને તમારે તુલસીના છોડમાં બાંધી દેવાની છે. તો મિત્રો, ધ્યાનથી સાંભળો. 2026 ગણતરીના દિવસોમાં શરૂ થવાનું છે. તો નવું વર્ષ શરૂ થાય તે પહેલાં અથવા નવું વર્ષ શરૂ થયાના થોડા દિવસોની અંદર તમારે એક શુભ દિવસે સવારે સ્નાન કરીને પોતાના મનને શાંત રાખીને તુલસીના છોડ પાસે જવાનું છે. ન વધારે દેખાડો કરવાનો છે અને ન કોઈને જણાવવાનું છે. તુલસીના છોડ પાસે જઈને થોડું જળ તુલસીના છોડમાં અર્પણ કરવાનું છે. ત્યારબાદ એક સાફ લાલ સુતરાઉ ધાગામાં દોરામાં બાંધેલો એક નાનકડો ચાંદીનો ટુકડો અથવા ચાંદીનો સિક્કો તુલસીના થડમાં ખૂબ હળવેથી બાંધી દેવાનો છે. ગાંઠ બહુ કસીને જોરથી ન બાંધતા, બસ એટલી કસીને બાંધજો કે તે પડી ન જાય. અને આ કામ કરતી વખતે મનમાં કોઈ મોટી ઈચ્છા નહીં, કોઈ લાલચ નહીં લાવવાની. બસ ભાવ રાખો અને માં તુલસીને બસ એ જ પ્રાર્થના કરો કે મારા જીવનમાં સ્થિરતા આવે, ધીમે ધીમે પૈસા આવે, અને જે કામ અટકેલા છે તે તમામ કામ પૂરા થાય. બસ આટલું જ મિત્રો. આટલા જ ભાવ રાખીને તમારે આ ઉપાય કરવાનો છે. અસલી રહસ્ય આ જ છે. ચાંદીને મિત્રો શાસ્ત્રોમાં ચંદ્ર ઊર્જાનું પ્રતીક માનવામાં આવ્યું છે, જે મનની ચંચળતાને શાંત કરે છે. અને મિત્રો, લાલ દોરો સ્થિરતા અને સુરક્ષાનું પ્રતીક છે. અને જ્યારે તમે સાચા મનથી આ ઉપાય કરો છો ત્યારે તુલસી એ ઊર્જાને સ્વીકારીને આખા ઘરના વાતાવરણમાં ધીમે ધીમે સ્થિરતા લાવે છે. પરંતુ ધ્યાન રહે, આ ઉપાય કોઈ દેખાડો નથી. કોઈને પણ આ ઉપાય વિશે તમારે જણાવવાનું નથી, ન તો ફોટો લેવાનો છે. અને સૌથી જરૂરી વાત, તેને બાંધ્યા પછી દરરોજ તુલસીમાં પાણી આપવાનું છે. પણ પોતાના મનમાં એ વાત ન લાવતા કે મેં આ ઉપાય કર્યો અને હજુ સુધી મારી પાસે પૈસા કેમ ના આવ્યા. હિસાબ એક પણ દિવસ ન માણતા, નહીંતર આ ઉપાયની અસર નબળી પડી જશે. બસ વિશ્વાસ જાળવી રાખજો મિત્રો. થોડા જ દિવસોમાં તેની અસર તમને દેખાવા લાગશે. ધીમે ધીમે તમારું મન પણ હળવું થશે અને તમારા ઘરમાં બરકત પણ જળવાઈ રહેશે. તમે જોશો કે થોડા જ દિવસોમાં તમારી પ્રગતિના રસ્તા ખુલવા લાગશે અને તમારા એ તમામ કામ અને સપના પૂરા થઈ જશે જેના માટે તમે આ ઉપાય કર્યો હતો. મિત્રો, તમારા ઘરમાં રહેલો તુલસીનો છોડ માત્ર માટીનું કુંડું નથી, પણ તે તમારા ઘરની ચેતના છે. તમારા ઘરમાં રહેતા લોકોની ઊર્જા છે, ભાવ છે અને તમારી આદતોનું પ્રતિબિંબ છે. અને જ્યારે તમે તુલસીના છોડ પાસે શાંત મનથી જાઓ છો ત્યારે અસલમાં મિત્રો તમે તમારી અંદરની બધી અશાંતિ ત્યાં જ છોડીને આવો છો અને મનમાં ખુશીઓ લઈને આવો છો.
કારણ કે તુલસીનો છોડ આપણને શીખવે છે કે જીવનમાં દરેક વસ્તુ ધીમે ધીમે વધે છે, પછી તે છોડ હોય કે પૈસો. ઉતાવળમાં મિત્રો ક્યારેય કોઈ કામ સાચું થતું નથી. એટલા માટે મિત્રો હું બસ તમને આટલું જ કહીશ કે આ જે નવું વર્ષ છે તે તમારા જીવનમાં એક ખૂબ સારી તક, એક ખૂબ સારો અવસર લઈને આવી રહ્યું છે. પોતાના મનને શાંત કરીને વિશ્વાસની સાથે જો તમે આ ઉપાય કરશો અને થોડા સમય સુધી વિશ્વાસ જાળવી રાખશો તો મિત્રો તમે પોતે મને આવીને કહેશો કે તમારા જીવનમાં કેટલો બદલાવ આવ્યો છે. અને જો ઉતાવળમાં ઉપાય કરશો અને માત્ર લાલચની ઈચ્છાથી કરશો તો હંમેશા તમારો દરેક ઉપાય અસફળ થાય છે, તેવી જ રીતે આ પણ થઈ જશે. એટલા માટે હું પહેલાં જ ચેતવણી આપી રહ્યો છું, વિશ્વાસ સાથે કરજો અને સાફ મનથી કરજો. તો પ્રિય મિત્રો, આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટમાં જય તુલસી માં લખો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.